ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. વળી તરહ સાક્ષીઓથી મને હર્ષ થાય છે, તેમજ તેઓ મારા મંત્રીઓ પણ છે. ગીતશાસ્ત્ર 119 અને 24મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આપણી આંખો ઉઘાડવાની પ્રાર્થના. ગીતશાસ્ત્ર 119 અને 18. એ સાંભળી પરમેશ્વર તેમના વચનોનું મનન કરવા સારું. આપણી આંખો રાતના છેલ્લા પહોરે ઉઘાડે પણ છે. ગીતશાસ્ત્ર 119 અને 48 પ્રમાણે. અને આપણે પ્રભુની કૃપાથી જાગી પણ જઈએ છીએ અને ઉઠી પણ જઈએ છીએ. ને આપણે ભલે છેલ્લા પહોરે નહીં તો પ્રથમ પહોરે ઉઠીએ, કિંતુ ત્યાર પછી એ આપણી મોડા જાગવાની કુટેવને સવારના પ્રથમ પહોરમાંથી વચન મુજબ રાતના છેલ્લા પહોર સુધી લઈ જવી અને તેમાં સતત વૃદ્ધિ કરતા રહેવું અને તેમાં નિયમિત બનવું એ આપણી પોતાની જવાબદારી બને છે. વળી આપણે વચન અને ખાતરી પણ આપી છે કે હું તારા શાસનોનું મનન કરીશ, તારા માર્ગોને માનપૂર્વક જોઈશ, તારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે, હું તારું વચન વિસરીશ નહીં. વળી આજના વચનમાં પણ ગીત કરતા એ જ કહે છે તેમ એ વચન, એ સાક્ષીઓ, એ નિયમો, એ વિધિઓ વગેરેથી પહેલી બાબત મને હર્ષ થાય છે. જે વાંચતા, સાંભળતા, મનન કરતા, ચિંતન કરતા, અવલોકન અને અભ્યાસ કરતા મને કંટાળો આવતો નથી, મને થાક લાગતો નથી, મને ઊંઘ આવતી નથી, મને આળસ આવતી નથી, પણ મને હર્ષ થાય છે. પણ એ ત્યારે શક્ય બને જ્યારે આપણે આપણા ઈશ્વરને પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા મનથી પ્રેમ કરીશું. તો સહજ ભાવે, સ્વાભાવિક રીતે તેમના વચનો, તેમના સાક્ષ્યો, તેમના નિયમો, તેમના વિધિઓ જે આપણા માટે જ તેમણે આપણને આપ્યા છે તે પ્રત્યે મમત્વ જાગશે, તેમની ભૂખ અને તરસ લાગશે. ગીતશાસ્ત્ર 42:1 પ્રમાણે. અને એનામાં આપણું મન પરોવીશું તો બેશક થાક નહીં, કંટાળો નહીં, ઊંઘ નહીં, આળસ નહીં, અપિતુ હર્ષાનંદ જ થશે. બીજી બાબત, તેઓ મારા મંત્રીઓ પણ છે, જે મારા, તમારા, આપણ સર્વને માટે નીતિઓ, નિયમો, આજ્ઞાઓ ઘડે, આપે, શીખવે, બતાવે અને પાળવા માર્ગદર્શન આપે અને તેનામાં ચાલવા અને તેમનામાં બની રહેવા એક ચોક્કસ રોડ મેપ બનાવે અને તેમાં ચલાવે, ચેતવણી, દિશા સૂચન આપે, માઇલસ્ટોન બને, જે આપણને ચોક્કસ અંતર પણ બતાવે, ચોક્કસ દિશા પણ બતાવે અને ચોક્કસ સ્થળ વિશે પણ આપણને માહિતગાર કરે, જોખમોથી પણ આપણને માહિતગાર કરે. એ પ્રભુ પરમેશ્વરના વચનો, સાક્ષીઓ, વિધિઓ, નિયમો આપણને મળ્યા છે સુલભ અને સરળ રીતે, પોતપોતાની માતૃભાષામાં. તો શા માટે એ સૌના કરતા કિંમતી, બેશકીમતી વચનો પ્રત્યે બેદરકાર રહી આપણું જ નુકસાન કરીએ? પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા
વચનોની મૂલ્યવાન મોટી ભેટને માટે અમે તમારા આભારી છીએ. એ વચનો પ્રત્યે બેદરકારી ન રાખતા તેઓ પ્રત્યે સભાન રહેવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.